તો જય માતાજી મિત્રો, આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. અને આજે બધા ભાઈઓ જઈ રહ્યા છીએ પાછા પદ્મનાથના મેળામાં, કારણ કે આજે 6થો દિવસ છે અને કાલે 7મો દિવસ, છેલ્લો દિવસ છે. સુરેશભાઈ પછી મેળો પૂરો. મને ઠંડી આવે તો કોબર ઓટી આવતો એવું એમ? હા, ઠંડી વધારે ભાઈ, આજ ઢાડ બહુ પડે યાર. જયેશભાઈ ઢાડ નહીં આવતી તમને? તમે પેસેન્જર મેલ ના પૈસા દીરો કમાઈ જાય. ત્રીજી વર્ધી છે ને, ત્રીજી ચોથી વર્ધી યાદ હે. પૈસા બહુ કમાવો ભાઈ તું. અને જો માર કાતિલની ગાડી આવી ગઈ, ચમકો ગાડીદારી મારા ભાઈની બોધેલી જ છે. આરી ગાડી બોધેલી છે અમારે. સ્કોડ આવી ગઈ ને, કમિંગ સૂન બંધા હે. ફૂલ મોજ કરવાની આદે. તો બધા ભાઈઓ હવે બેસવા માંડ્યા ગાડી, એક એક કરી કરીને બેસવા માંડ્યા. અને રાકેશ તું યાર અમારી પેલા બેસી ગયો અને બાદ તમે અમે તમારી પેલા બેસી ગયા. તો તમે યાર જબર બેસી ગયા યાર, આવું ના કરાય યાર. પણ યાર એકલા તમારે જવાનું ને? જવાનું તમારે એટલે જવાનું સ્પેશિયલ મેળો જવા તૈયાર થઈ નહીં એવું એમ? કોબે બોબે ગાડી સાઈડમાં મેક દે. હવે ગાડી કાચબાચ વાકીને બેસી જા, ઠંડી નહીં આવે. ગાડી સ્ટાર્ટ કરો હવે. ગાડી સ્ટાર્ટ કરો હવે. ભાઈઓને મત કરે એવું એમ? તમે મેડમ જવાનું બેવાનું છે? બીક લાગતું નહીં તમને? આ ઇકો ગાડી આપડી એવું એમ? તમે આવરા બેસજો, આવરા બેસો તમે. અને બધા ભાઈઓ બેસી ગયા કમ્પ્લીટ. હવે ગાડી હેડવાની તૈયારી છે. તો ભાઈઓ મોજ કરવાની છે બાકી હોત. નું મંદિર છે. જોગણીમાં દર્શન કરવા તો દર રવિવારે આપણે આબુ જ પડે. શું કેવું ભાઈઓ? લે કાલ રવિવાર થાય, કાલ આવવાનું. કાલ આવવાનું ને ઉતરવા નહીં લે તમારે સીધું? તમારા આગા ઉતરે બાદર ઉતરું એવું? બાદર નું આટું એવું? બાદર ચેડે ઉતરો? હાલો અમે ઉતરો એટલી વાર જ છીએ. આ ઉતરી લ્યો, આ ઉતરી જઈએ. પેલા પાછળ ગાડી વાળા ફસાઈ ગયા પાછળ તો. જો હેડ્યા મારા ઓળશે બાદરા. તમે શું કરવાનું બાદર? બસ આજે મેળામાં બહુ ટ્રાફિક છે, જોવાની ફૂલ ઈચ્છા છે. બસ મોજ કરીશું, જોઈશું. આજે આપણે બહુ જ ઈચ્છા છે જોવાની. સુરત તો યાર ફોન મેલતો જ નહીં યાર. મારા ફોન પાછો એ વાત આજે એડિટિંગ કરવાનું ને બહુ તારે બહુ. તો ભાઈ અને તમારે? અમે નવરા એટલે અમે બધું કરીએ, ચાલે. મારા નેવા મેલી બોલો કેવું છે? અહીંયા મેળા પાછા ચાટણી વાળતી દાડાઓ નહીં, પાટા લાગતી નહીં. એવું એમ? હા, અમે મેળામાં પહોંચી ગયા ભાઈ. બાગાજી ફૂલ મોજ કરવાની. ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે બાદર. તો આજે તો બહુ ટ્રાફિક છે. ટ્રાફિક એટલે કે અતિશય ટ્રાફિક છે. પબ્લિક બહુ જ આવી ગઈ છે. એવું એમ? ચાલવાની પણ જગ્યા મળતી નથી. એટલે તમારે સગવડમાં બેવાનું નહીં બેવાનું? મારે જવું હું નકર થોડા તાર બેવાનું હે. સુરેશભાઈ બોરા ગઈ તાર બેવાનું નહીં બેવાનું? આ શું હાથમાં જો બોરા તમાર આગલા તાર બેવાનું નહીં બેવાનું? કે મને ચાલ બેવાનું ભાઈ. ના તાર બેવાનું કાઢે મને લાગે પૈસો ના કાઢાય, રૂપિયો ના કાઢાય રહ્યો. આ ભાઈ તો કેવા દે ભાઈ બીવાય.
તો પૈસા કાઢે કાઢે ના લઈ રહ્યા રાજુ. ના એ ગરીબ છે ભૈયા. હા લેટવા બોરા ખવા શરમ નહીં આવતી ને એકલા એકલા લાય એક બોરું ફૂલ લઈ તો ફૂલની પોકડી. શું કહું કેજી તું એ અમારે લે તું ભાઈ બાબા બધું आदर पे दवा हाथ में मिलाओ लगा दीजिए મારા વિડીયોમાં શેરપુરા બ્લોગમાં આવશે ઓકે બે આઠો તમે એમ અગ્ગા આઠો वीर पे झापड़ा चला ले गणजी राजा गणजी राजा एक तो ले लीजिए अपना प्यारो नस्तू માં એવું શું કહી રહ્યા છો કે હા बहुत महंगा है ये આ કીધું સારો પણ 100 રૂપિયા કે માજી શું કરવાનું મહેંગા તો હા 100 માજી રાની થઈ શું લેવાનું છાણ ભાઈ કાકા લઈ આવવાનો હવે નહીં હારું લે લઈ લો કેવું હે પોલજી સારું હે બોલાય નહીં પોલસી તમાશે લે આવું છે કેવું છે મારે તને શું ગમે તો અમે બે જણા હોય હેડતા હેડતા હેડ્યા કેમ કે સુરોની બધા જતા રહ્યા રિક્ષા કરીને જતા રહ્યા તો અમે બે જણા પાછળ રહી ગયા હતા અને અમે બે જણા રિક્ષા કરે એવા તો સર નહીં એટલે હેડતા હેડતા હેડ્યા હવે સુદામાં બુવાજી આવ્યા હતા એને કીધું કે અમે તો તમારી ચેનલ પહેલાથી સબસ્ક્રાઇબ કરી દીધી કરી દીધી ને કરી શેક નહીં સબસ્ક્રાઇબ કરી દીધો બુવાજી કરી દીધું આ દો આ બાત પૈસા પૈસા નહીં સેવમરા કઈ દાડા કાઢે ને વીડિયો પડે હવે ભાડાને મેહાણાથી મહેમાન આવ્યા હતા પા ભેળા થવા આપણે મેહાણાથી મહેમાન આવ્યા હતા ભેળા થવા હા વિપુલ ઠાકોર માનસુખ ઠાકોર રાખોન બે જણા રાખોન બે જણા હગા હાટો કાકા બાના તમે આવેલી મને મને આવેલી છે આલે ડી સીધા તો છે આલે મોટી વીઆઈપી મોટી વીઆઈપી આલે હું પૈસા નહીં આલું રૂપિયા નહીં આલે એમના ખવાય લે એક ગોડા હારના ખવાય આલુ પરોઠા ગાય મને બહુ ગરમ લાગે છે ઠંડી મને બહુ આવે છે એટલે મેં એવું ગીત ગાય ફૂટે ને તોડિયા ફૂટે
લગનનું શું થયું? આ ભાઈની જોન જાય પેણા ખેડે છે. એ બંધ તો ફાઇનલી રાકેશભાઈ નું લગન નક્કી થઈ ગયું છે. ફટાકા પડતા નહીં બરોબર. હવે પડ્યા તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા ને ઘંટો એવો કરે તો ભૂલતા જ નહીં પૂછ્યું. જય માતાજી. તો પોતપોતાના ઘર જતા રહો બધા. જય ગિરનારી. હવે નવા બ્લોગ માં મળીએ ગાઈસ.